ફોજીઓએ એની પત્નીને આવીને સરપ્રાઈઝ આપે અને કહે છે કે બેબી હું આવી ગયો, ત્યારે એની પત્ની છોકરું લઈને બેઠી હોય એટલે નોકરાણી લખેલું બતાવે છે કે આ છોકરું એ નકલી છે। એટલે પેલો ફોજી પણ તરત જ વાંચે છે, એટલે વાંચીને ચોંકી જાય છે। પછી પેલી કહે છે કે શું થયું, અંદર આવતા રહો। એટલે પેલો કહે છે કે કાંઈ નહીં, ચાલ હું અંદર આવતો રહું। એટલે તરત જ પેલો અંદર જાય છે ને અંદર જઈને એની પત્ની પાસે બેસે છે ને બેસીને તરત જ એની પત્નીને કહે છે હું કેટલોય મોડો આવ્યો છું, લાય મને મારા છોકરાને રાખવા દે, મારે મારું છોકરું રાખવું। પણ આરી તરત જ છોકરાને કહે છે કે જલ્દી મને આપી દે, લાય તું ચાલ મને છોકરું આપી દે। એટલે પેલી કહે છે કે ના, અત્યારે આ બેબી નવું છે ને આ કોઈને નથી આપવાનું, કારણ કે ત્યારે પેલો કહે છે કે કેમ આ કોઈને નથી આપવાનું। એટલે આરી કહે છે કે ડોક્ટરે ના પાડી છે, જો આ છોકરું કોઈને તમે હાથમાં દેશો તો એનાથી ઝેર લાગી જશે, એટલા માટે એ ડોક્ટરે મને ના આપી છે છોકરું કોઈને આપવાની। પણ ફોજી કહે છે કે મને આપી દે। એટલે આરી ગુસ્સે થઈ જાય છે કે ના હું તમને નહીં આપું, કારણ કે મને ડોક્ટરે ના પાડી છે, એટલે હું કોઈને પણ નહીં આપું આ છોકરું। એટલે ફોજી કહે છે કે અરે યાર હું એનો બાપ છું ને તું મને નો આપ ને, હું બારે હાથ ધોઈને આવ્યો છું, અસલ રીતે હાથ ધોઈને સેનેટાઈઝરથી હાથ મેં ધોયા છે, ચાલ તું મને બકવાસ ન કર, આ છોકરું તું મને આપી દે। પણ પેલી છોકરી ના પાડે છે કે ના હું તમને આ છોકરું તો કદાપી નહીં આપું, કારણ કે મને ડોક્ટરે ના પાડી છે। પણ પેલો ફોજી હોય તરત એના ઉપર ગુસ્સે થઈ જાય છે અને છોકરું છીનવી લે છે। પણ મિત્રો હવે આગળ થયું એ જોવા જેવું છે, પણ એ જોતા પહેલા રામ ભગવાનને દિલથી માનો વાળા વિડીયો પર એક લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખતા જજો। લાસ્ટમાં મિત્રો એવું થાય છે કે એમાંથી પુત્રી નકરે છે ને એની પત્ની એને પાગલ બનાવતી હોય છે ને પછી મિત્રો એનો પતિ હોય એના ઉપર ગુસ્સે થઈ જાય છે ને એને ઘરની બહાર કાઢી મૂકે છે।